તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મેરડીમાં બધા મિત્રોનું ગીતા રાઠોડની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। બધા મિત્રો કેમ છો? મજામાં છો અને મજામાં જ હશો। તો મિત્રો, તમને બધાને મારા વિડીયો કેવા લાગ્યા છે એ કમેન્ટમાં જરૂર લખજો। તો આજે હું ફરીથી એક ભક્તિનો વિડીયો લઈને આવી છું। તો એ વિડીયોનું નામ છે ભક્ત અને ભગવાન। તો આજે મારો ભક્તિનો વિડીયો છે ભક્ત અને ભગવાન વિશે। તો ભક્ત અને ભગવાનનો રિશ્તો કેવો હોવો જોઈએ, એમાં ભગવાન કેવા હોવા જોઈએ અને ભક્ત કેવો હોવો જોઈએ એ વિશે આપણે જાણીશું। તો આપણે જોયું જ હશે મિત્રો, તો ભક્ત અને ભગવાન, ભગવાન તો ભગવાન જ છે, એમાં ભગવાનને જાણવાની અને ભગવાનને સમજવાની કોશિશ ક્યારેય નથી કરવાની। પણ ભક્ત કેવો હોવો જોઈએ અને ભગવાન અને ભક્તનો સંબંધ કેવો હોવો જોઈએ એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો ભક્ત અને ભગવાનનો સંબંધ એવો છે, દુનિયામાં કેટલા એવા સંબંધો છે કે અમુક લાગણીથી, અમુક સ્વાર્થથી, અમુક કોઈ લોભથી જોડાયેલા હોય છે, બરાબર? એ વાત તમે આજે કોઈ બી વ્યક્તિ સમજી શકે છે। તો ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોવો જોઈએ? ભક્ત અને ભગવાનનો સંબંધ એકદમ નિસ્વાર્થ, કોઈ પણ માંગણી નહીં ભક્તની ભગવાન પ્રત્યે। એ ખાલી પોતાનું કર્તવ્ય એટલે કે ભક્તિ કરે અને ભગવાન એને રોજ એ રૂપમાં જોતો જ હોય છે। એટલે ભક્ત અને ભગવાનની ભક્તિ કેવી હોવી જોઈએ એ તમે આજના વિડીયોમાં ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોવો જોઈએ? તો એમાં પ્રેમ, સમર્પણ, વિશ્વાસ અને ભાવના, આ મેઇન મુદ્દા ભક્ત અને ભગવાનમાં હોવા જોઈએ। તો ભગવાન આપણમાં શું જોવે? પૈસા જોવે? ના। અમીરી જોવે? ના। ગરીબી જોવે? ના। તો શું જોવે? ભગવાન આપણામાં કેવલ આપણો સાચો ભાવ જોવે કે આ મારો ભગત તો બન્યો છે, મારી પૂજા કરે છે, રોજ જે મને 56 ભોગ ચડાવે છે, રોજ જે મને દીવાબત્તી કરી અને પછી જે ભોજન ગ્રહણ કરે છે, એ બધું જ ભગવાન જોતું હોય છે। તો ભગવાન અને ભક્તના સંબંધમાં પહેલું તો ભગવાન ભાવ જ જોવે છે કે આનો ભાવ કેવો છે એમ। તો ભગવાન ભક્તમાં શું જુએ કે રોજે એ પોતાનું કર્મ કરે છે, રોજે સેવા પૂજા કરે છે, પણ એ સેવા પૂજામાં, એની પ્રાર્થનામાં ક્યારેય કોઈ માંગણી ન કરે। અમુક લોકો ભગવાનની પૂજા કરે છે, રોજ દીવાબત્તી કરે, પણ રોજ એમની કંઈ ને કંઈ માંગણી હોય, ભગવાન મારું આ કામ કરી દેજો, ભગવાન મારું પેલું કામ કરી દેજો, ભગવાન મારું આ કામ થશે તો હું તમને એક નારિયેળ ચડાવીશ, ભગવાન મારું આ કામ થશે તો હું તમને આ પ્રસાદી ચડાવીશ। એટલે આવા ભક્તોની ભગવાન પ્રાર્થના ક્યારેય સાંભળતો નથી। બીજું કે તમે ભક્તિ કરો તો નિસ્વાર્થ સેવા, એટલે ભગવાન પહેલું એ જ જોવે છે કે આનો સ્વાર્થ છે કે નથી, આનો ભાવ કેવો છે ભક્તિ પ્રત્યે। એવા જ ભક્તને ભગવાન પહેલાં પસંદગી કરે છે। તો પછી ભક્ત કેવો હોવો જોઈએ? તો ભક્ત એ નથી કે તમે આખો દિવસ મંદિરમાં બેસી રહો, આખો દિવસ ભગવાનની માળા કરો, રોજે રોજે મંદિરે જાઓ, રોજે રોજે ભગવાનને કોઈ માંગણી કરો, આ સાચા ભક્તની નિશાની નથી। સાચો ભક્ત કેવો હોવો જોઈએ કે એને અંદરથી ખબર જ હોય કે મારો ભાવ સાચો છે, એટલે ભગવાન મારું કામ ક્યાંય અટકવા નહીં દે અને નિસ્વાર્થ સેવાથી ભગવાનની ભક્તિ કરે અને ગમે ત્યાં જાય તો મનમાં એને એ જ વિશ્વાસ હોય કે ભગવાન મારી સાથે છે અને ભગવાન મારું કામ ક્યાંય અટકવા નહીં દે। આને સાચો ભક્ત કહેવાય। તો સાચા ભક્તની બીજી નિશાની કે ક્યારેય ખોટું ન બોલે, હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલે, ભલે પછી એ
દીવાબત્તી કરે કે ના કરે, ભગવાનની પૂજા કરે કે ના કરે, પણ જ્યારે પણ બહાર જાય ત્યારે કોઈ પણ એક જણનું સારું કરે. આને પણ સાચો ભક્ત કહેવામાં આવે છે. ચાર ધામની યાત્રા કરીને પણ તમે કોઈનું સારું ના કરી શકો, કોઈની મદદ ના કરી શકો, તો એ સાચો ભક્ત ના કહેવાય. સાચો ભક્ત તો એ જ છે કે પોતે પ્રભુને મનમાં યાદ કરે અને એ જ બોલે કે ભગવાન મારી સાથે છે અને હંમેશા કોઈને કોઈ રીતે મદદ કરી શકે. તો ભગવાન અને ભક્ત એકબીજાની નજીક ક્યારે આવે? તો ભગવાન જ છે, એટલે એમને ખબર જ છે મારો સાચો ભક્ત કયો છે. તો જ્યારે ભક્તમાં કોઈ નિસ્વાર્થ ભાવ, પ્રેમ, દયા, લાગણી, સેવા, પરોપકાર આવા ગુણો જ્યારે ભગવાનને નજરમાં આવે છે ત્યારે ભગવાન ખુદ તે ભક્તને મળવા આવે જ છે. આપણે ઘણા એવા દાખલા ઇતિહાસમાં જોયેલા છે, જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્ત પ્રહલાદ, એવા ઘણા મહાન ભક્તો થઈ ગયા છે. એટલે ભગવાનને હંમેશા એવા ભક્તો જ પસંદ આવે છે, નહીં કે દેખાડો કરવાના. એટલે ભગવાન અને ભક્તનો આવો નાતો ઇતિહાસમાં આપણે બધાએ જોયેલો જ છે. ભગવાનને કેવા ભક્તો ગમે એ તો આપણે આગળ જોઈ જ લીધું. તો ભગવાનને કેવા ભક્તો ગમે કે નિસ્વાર્થ, સેવાભાવી, પરોપકારી. અમુક લોકો મંદિરમાં જાય તો હંમેશા માંગણી જ મૂકે, કોઈ પણ પ્રકારની માંગણી, એ ભક્તિ નથી. એટલે ભગવાનને ભક્તો કેવા ગમે કે કોઈ સ્વાર્થ વગર. તમે રોજ મંદિરે જાઓ છો, એ સારું કામ કરો છો, પણ ક્યારેક મંદિરે જાઓ ને તો તમે ભગવાનનો ઉપકાર માનવા જાઓ કે ભગવાન જે તે મને દીધું છે એ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે ક્યારેક એવો ઉપકાર માનવા પણ મંદિરમાં જવું જોઈએ, નહીં કે રોજે રોજ કોઈ માંગણી કે કોઈ પ્રાર્થના કે કોઈ ભક્તિ કરવા. મારું તો એવું કહેવું છે કે એક વખત પણ ભગવાનનો ઉપકાર માનવા આપણે મંદિરમાં અવશ્ય જવું જોઈએ. તો મિત્રો, આ હતો મારો આજનો ભક્ત અને ભગવાન કેવા હોવા જોઈએ એની પરનો વિડીયો. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને આવા વિડીયો જોવા માટે ગીતા રાઠોડની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, રાધે રાધે બધાને, જય મા માતાજી.